મિત્રો સ્વાગત છે આપ સૌનું આપની પોતાની ચેનલ બ્લેસિંગ મીમાં। તો મિત્રો આજે આપણે ભગવાન શિવજીની પૂજાની સાચી રીત જાણીશું। જો ભગવાન શિવજીની સાચી રીતે પૂજા કરવામાં આવે તો ઘણું અધિક ફળ મળે છે। તો ચાલો મિત્રો આપણે સાચી રીત જાણીએ। નંબર 1, શિવજીની પૂજા કરતા પહેલાં સૌ પ્રથમ તો શ્રી ગણેશજીની તેમજ શ્રી ભગવાન હનુમાનજીની, નંદીની તેમજ કાચબાની પૂજા કરવી જોઈએ। તે પછી જ શિવજીની પૂજા કરવી જોઈએ। નંબર 2, ભગવાન શિવજીને દૂધ, જળ, આરતી માટે કપૂર, ચંદન, ભસ્મ અને ગાયના ઘીનો દીવો કરવો જોઈએ। તો મિત્રો સૌ પ્રથમ તો આપણે એ જાણીએ કે દૂધ કેવું હોવું જોઈએ। તો મિત્રો તે દૂધ ગાયનું જ હોવું જોઈએ અને સૂર્યોદય પહેલાં જ દોવાઈ ગયેલું હોવું જોઈએ। તેમજ જે ગાયને વાછરડું ધાવતું ન હોય તેવું જ દૂધ ભગવાન શિવજીને અર્પણ કરી શકાય। દૂધ એકદમ શુદ્ધ હોવું જોઈએ। દૂધને કાંસાના કે ચાંદીના વાસણમાં જ ચડાવી શકાય, તાંબાના કળશમાં નહીં। તાંબાના કળશમાં માત્ર જળ ચડાવી શકાય। દૂધ ચડાવવા માટે 2 હાથેથી નીચેથી કળશ પકડીને દૂધ ચડાવવું જોઈએ। તેમજ ભગવાન શિવજીને માત્ર ગાયના ઘીનો જ દીવો પ્રગટાવવો જોઈએ। સૌ પ્રથમ તો 3 વખત આચમન કરવું જોઈએ। ઓમ કેશવાય નમઃ, ઓમ નારાયણાય નમઃ, ઓમ માધવાય નમઃ, ઓમ ગોવિંદાય નમઃ। પછી હાથ ધોઈ નાખવા। નંબર 4, દીપ પ્રગટાવવાનો શ્લોક બોલીને ભગવાનને દીવો પ્રગટાવો। નંબર 5, પછી ધૂપ પ્રગટાવો। નંબર 6, ભગવાનને પ્રાર્થના કરીને જળાભિષેક કરવો। તેમાં મૃત્યુંજય મંત્ર તેમજ ઓમ નમઃ શિવાયનો શ્લોક બોલી શકાય। ત્યારબાદ જ દૂધનો અભિષેક કરવો। નંબર 7, ત્યારબાદ જળથી અભિષેક કરવું। નંબર 8, ભગવાન શિવજીને કેળા ઘણા પ્રિય છે તો ફળમાં કેળા ચડાવી શકાય। નંબર 9, ત્રિપુંડ ચંદનથી કરવું, ભસ્મથી પણ કરી શકાય। મિત્રો ત્રિપુંડ વગર પૂજા અધૂરી ગણાય છે। નંબર 10, ધૂપ ડાબી બાજુ તેમજ દીપ જમણી બાજુ રાખવા। નંબર 11, ત્યારબાદ ઘંટડી વગાડીને કપૂરથી ભગવાન શિવજીની આરતી કરવી। નંબર 12, સમાયાચના કરવી અને ભગવાન શિવજીને પ્રાર્થના કરવી કે પૂજામાં કોઈ ભૂલ થઈ ગઈ હોય તો માફ કરજો। નંબર 13, બીલીના ઝાડની નીચે જો બ્રાહ્મણને ભોજન કરાવવામાં આવે તો 1 કરોડ બ્રાહ્મણ જમાડિયાનું ફળ મળે છે। મિત્રો શિવજીને બિલ્વ ઘણું પ્રિય છે, પરંતુ બિલ્વ ખંડિત ન હોવું જોઈએ। તે શિવજીના શિવલિંગ પર ચડાવીને ઉઠાવી લેવું જોઈએ અને પોતાની પાસે રાખવાથી ઘણા ફાયદા થાય છે। મિત્રો ભગવાન શિવજીની પ્રદક્ષિણા 2 ભાગમાં કરવી જોઈએ। શિવલિંગમાંથી નીકળતું જળ ક્યારેય ઓળંગી શકાય નહીં। તેમજ શિવલિંગ પર ચડાવેલો પ્રસાદ માત્ર તપોવન કે ગોસ્વામી સાધુ જ લઈ શકે અને અન્ય કોઈને લેવો હોય તો શાલિગ્રામને સ્પર્શ કરીને જ લઈ શકાય। મિત્રો ભગવાનને ઘંટ અર્પણ કરવાથી સંતાનો બહેરા મૂંગા થતા નથી। મિત્રો વિધિપૂર્વક જો શિવજી ભગવાનની પૂજા આ રીતે કરવામાં આવે તો ચોક્કસ ફળ મળે છે। મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને આવા જ વિડીયોની માહિતી આગળ મળતી રહે। હર હર મહાદેવ।